મિત્રો ચેપ્ટર નંબર 3 ત્રિકોણમિતીય વિધેયોનો લેક્ચર નંબર 8 છે આજે. હોપ કે 1 થી 7 લેક્ચરનું કામ દરેક વિદ્યાર્થીઓએ સરસ કર્યું હશે અને મારી સાથે કરતા હશો. લાસ્ટ લેક્ચરનું ઘણા સારા ક્વેશ્ચન છે એ હોમવર્કમાં હતા. સૂત્રો હતા, ગુણાકારમાંથી સરવાળા બાદબાકી, સરવાળા બાદબાકીમાંથી ગુણાકાર, એ આધારિત દાખલાઓ હતા. કેટલા વિદ્યાર્થીઓ હોમવર્ક બરોબર કરી નાખ્યું? રેઇઝ યોર હેન્ડ. વાહ ભાઈ વાહ, સરસ. ઓકે બેટા, યસ, ગુડ. સાથોસાથ દરેક વિદ્યાર્થીઓ હોમવર્ક વ્યવસ્થિત જાતે કરતા રહેવાનું છે. ઓકે બેટા, ચલો બધાનું ધ્યાન અહીંયા ત્રિકોણમિતીય વિધેયોમાં આગળ વધીએ. હવે આપણે બોર્ડ સેક્શનમાં છેલ્લા ટોપિક તરફ જઈ રહ્યા છીએ, જેમાં છેલ્લે આપણે થોડાક નવા સૂત્રો આજે જોવાના છે. તો એ પહેલા લાસ્ટ લેક્ચરમાં જે આપણે સૂત્રો ભણ્યા એને થોડાક યાદ કરી લઈએ. ચલો બધાનું ધ્યાન અહીંયા. લાસ્ટ લેક્ચરમાં બે પ્રકારના દાખલાઓ જોયા. સાઇન અને કોસ ગુણાકારમાં હોય એમાંથી સરવાળા બાદબાકીમાં જવાનું, અને સરવાળા બાદબાકીમાં હોય એમાંથી ગુણાકારમાં જવાનું. કેમ ભાઈ? આગળ જતા ઘણા એવા મોટા દાખલાઓ સાદુરૂપમાં અમુક ચેપ્ટરોમાં જરૂર પડશે. શું કરતા હતા જુઓ, સાઇન અને કોસ ગુણાકારમાં હોય તો સરવાળા કે બાદબાકીમાં જવાનું, અને સરવાળા બાદબાકીમાં હોય તો ગુણાકારમાં જવાનું. એટલે બંને તરફ આપણે જતા હતા, ગુણાકારમાંથી સરવાળા કે બાદબાકીમાં અથવા સરવાળા કે બાદબાકીમાંથી ગુણાકારમાં. અને યાદ કરો બેટા, એના માટે 4 જ નાના અમથા શોર્ટકટ સૂત્રો આપણે ભણ્યા હતા. એ 4 સૂત્રો કેટલાને યાદ છે? હાથ ઊંચો કરો. 4 નાના શોર્ટકટ સૂત્રો. અરે વાહ ભાઈ વાહ, સરસ. લગભગ બધાને યાદ છે. ગુડ. મારી સાથે ચલો રિવાઇઝ કરો દરેક સ્ટુડન્ટ. સૌથી પહેલું હતું 2SC. 2SC સાઇન કોસ ગુણાકારમાં, તો એના બરાબર બોલો મારી સાથે શું થશે? યસ, S પ્લસ S. પહેલું સૂત્ર 2SC બરાબર S પ્લસ S, સાઇન પ્લસ સાઇન. અને જુઓ બેટા, અત્યારે આપણે ગુણાકારમાંથી સરવાળા બાદબાકીની ચર્ચા કરીએ છીએ. તો અહીંયા જે ખૂણા હોય આલ્ફા બીટા, તો અહીંયા પહેલા ખૂણાઓનો સરવાળો, પછી ખૂણાઓની બાદબાકી. તમને યાદ છે? યસ. બીજું સૂત્ર, ઝડપથી આગળ વધીએ. 2CS પહેલા કોસ છે પછી સાઇન છે, કોસ સાઇન ગુણાકારમાં, તો આના બરાબર યાદ કરો. 2CS બરાબર S માઇનસ S. ત્રીજું 2CC, બહુ જ સહેલું, 2CC બરાબર યસ C પ્લસ C. અને લાસ્ટ વન થોડુંક ધ્યાન રાખવા જેવું, અટપટું. એમાં હવે બંને બાજુ સરખું યાદ રહે એટલે આપણે એક જ યાદ રાખીએ, -2SS. -2SS આગળ -2 લઈ લો તો એના બરાબર શું થશે? C માઇનસ C. જો અહીંયા -2 ન હોય, -2 કાઢી નાખીએ, +2 રાખીએ, તો પહેલા ખૂણાઓની બાદબાકી પછી ખૂણાઓનો સરવાળો. યાદ છે ને બધાને? યસ. અત્યારે મેં -2 રાખ્યું છે, તો હવે રૂટીન પહેલા ખૂણાઓનો સરવાળો પછી ખૂણાઓની બાદબાકી. પણ છે થોડુંક ધ્યાન રાખવા જેવું, એટલે આપણે ફૂદડી સાઇન પણ કરી હતી. ઓકે, તો આ ગુણાકારમાંથી સરવાળા બાદબાકીમાં, અને સરવાળા બાદબાકીમાંથી ગુણાકારમાં જવું છે બેટા, રિટર્ન આવવું છે, તો સૂત્રો તો સેમ જ છે, સૂત્રો સેમ. પણ યાદ રાખો, જ્યારે આપણે ગુણાકારમાં જઈએ છીએ, અગેન જ્યારે ગુણાકારમાં જઈએ છીએ યાદ રાખો, ત્યારે પહેલા ખૂણાઓનો સરવાળો ભાગ્યા 2. યસ. અને પછી ખૂણાઓની બાદબાકી ભાગ્યા 2. એટલે ગુણાકારમાં જઈએ ત્યારે એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો. તો આને આધારિત દાખલા બધાએ સરસ કર્યા હશે. યસ, ગુડ. છેલ્લે આપણે આલ્ફા પ્લસ બીટા, આલ્ફા માઇનસ બીટાના સાઇન કોસ ટેનના સૂત્રો જોયા, પછી આ બધા સૂત્રો જોયા, અને હજી એને આધારિત નવા સૂત્રો હવે આજે આપણે ભણવાના છીએ. બધા જ બહુ અગત્યના છે, એટલે એકો એક સાથે કરતા જાઓ. ચલો આજે વળી કયા ભણવાના છે? તો સૌથી પહેલા બેટા આજે આપણે 2 આલ્ફા અથવા તો 2 થીટાના સૂત્રો ભણવાના છે. 2 આલ્ફાના ત્રિકોણમિતીય વિધેયોના સૂત્રો અથવા મૂલ્યો. 2 આલ્ફા સાઇન કોસ ટેન, મોસ્ટલી આ ત્રણના વધારે ભણશું, બાકીના પછી મેળવી શકાય. તો એમાં ખૂણામાં
કોઈ ખૂણો એવી રીતે આપ્યો હોય જેને 2 ના ગુણકમાં લખી શકાય, બધાને લખી શકાય. એટલે કે સાઇન કોસના ખૂણામાં 2 આલ્ફા હોય તો એના સૂત્રો કેવા. ચલો બધાનું વ્યવસ્થિત ધ્યાન અહીંયા. મોરબી સેન્ટર બટા સાથે કોઈએ લખવાનું નથી. હું તમને ટાઈમ આપીશ, હાઇલાઇટ કરવા દઈશ અને લખવા દઈશ. આજે પણ કેટલાક સૂત્રો તમને હું મોડ્યુલમાં લખાવીશ એક્સ્ટ્રા. ચલો ધ્યાન અહીંયા. ઓકે, તો સૌથી પહેલા આજે આપણે sin 2 આલ્ફાના સૂત્રો જોઈએ. એટલે આજનું પહેલું સૂત્ર sin 2 આલ્ફા. તો sin 2 આલ્ફાનું સૂત્ર છે, પહેલું સૂત્ર, ચલો મારી સાથે જ યાદ રાખી લ્યો. sin 2 આલ્ફા બરાબર 2 sin આલ્ફા into cos આલ્ફા. sin 2 આલ્ફા, જો ખૂણો 2 આલ્ફા છે, એમાંથી શું થયું? 2 sin આલ્ફા cos આલ્ફા. sin cos ગુણાકારમાં આવ્યું અને ખૂણો અડધો થયો. જુઓ તો, sin નો ખૂણો આલ્ફા, cos નો ખૂણો આલ્ફા. તો આ સૂત્ર ક્યાંથી આવ્યું? આરામથી તમે મેળવી શકો. તમને આવડે છે sin ઓફ આલ્ફા પ્લસ બીટા. આવડે છે કે નથી આવડતું બેટા? sin ઓફ આલ્ફા પ્લસ બીટા. યસ, sin આલ્ફા cos બીટા પ્લસ cos આલ્ફા sin બીટા. તો અહીંયા 2 આલ્ફા જોઈએ છે, તો sin ઓફ આલ્ફા પ્લસ આલ્ફા, બીટાની જગ્યાએ આલ્ફા મૂકી દો ભાઈ. sin 2 આલ્ફા તમને મળી જશે. આનું સાદુરૂપ આપો સૂત્ર પ્રમાણે, એટલે તમને આ જવાબ મળી જશે. તો આજનું પહેલું સૂત્ર sin 2 આલ્ફા બરાબર 2 sin આલ્ફા into cos આલ્ફા. આને હું હટાવી દઉં. હવે સાબિતી આની આરામથી કરી શકાય. અને એનું ને એનું બીજું સૂત્ર જોજો, sin 2 આલ્ફાનું જ બીજું સૂત્ર tan ના સ્વરૂપમાં. એનો મતલબ sin 2 આલ્ફાના બે સૂત્ર. તમને ગમે ત્યારે sin 2 આલ્ફા આવે રકમની અંદર કે કોઈ પણ મોટા દાખલામાં, તો sin cos જોતું હોય તો પહેલું સૂત્ર, અને એનું ને એનું tan ના સ્વરૂપમાં, sin 2 આલ્ફાનું tan ના સ્વરૂપમાં કેવું સૂત્ર છે જુઓ. sin 2 આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 2 tan આલ્ફા અપોન 1 પ્લસ tan સ્ક્વેર આલ્ફા. યાદ રાખી લ્યો વ્યવસ્થિત. sin 2 આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 2 tan આલ્ફા અપોન 1 પ્લસ tan સ્ક્વેર આલ્ફા. અગેન તમને થાય કે આ સૂત્ર ક્યાંથી આવ્યું? sin 2 આલ્ફાનું tan ના સ્વરૂપમાં. ખાલી RHS માં આજે મેં સૂત્ર લખ્યું ને બેટા, એમાં tan ની જગ્યાએ sin અપોન cos મૂકી દેજો. tan ની જગ્યાએ sin આલ્ફા અપોન cos આલ્ફા, તો તમને આવું જ સ્વરૂપ મળી જશે. બરોબર? અહીંયા tan ની જગ્યાએ sin અપોન cos મૂકશો એટલે આ જ સ્વરૂપ, અને એના બરાબર શું છે? sin 2 આલ્ફા. ટૂંકમાં sin 2 આલ્ફાના બે સૂત્રો. ચલો બે સૂત્રો પાકા કરી લ્યો, ગમે ત્યારે કામ આવશે. sin 2 આલ્ફા પહેલું સૂત્ર 2 sin આલ્ફા into cos આલ્ફા. યસ, મારી સાથે યાદ કરો. ઓકે, બીજું sin 2 આલ્ફાનું બીજું સૂત્ર 2 tan આલ્ફા upon 1 plus tan સ્ક્વેર આલ્ફા. અગેન 2 tan આલ્ફા upon 1 plus tan સ્ક્વેર આલ્ફા. આજને આજ પાકા કરી લેવાના છે. પછી આની અંદર કેવા ફેરફાર થાય બધાનું ધ્યાન છે. સૂત્ર 2 આલ્ફાનું હવે ગમે ત્યારે sin 2 થીટા આવે, આલ્ફાની બદલે થીટા, તો તમે કહો સાહેબ હું મસ્તી કરો છો, આની જેવું જ આવે ને. sin 2 થીટા, ખાલી આલ્ફાનું થીટો મૂક્યું, sin 2 થીટા. બોલો સૂત્ર 2 sin થીટા cos થીટા. એ જ. અને sin 2 થીટાનું tan ના સ્વરૂપમાં, tan ના સ્વરૂપમાં. ચલો બોલો 2 tan થીટા અપોન 1 પ્લસ tan સ્ક્વેર થીટા. એટલે ઈનું ઈ જ લખ્યું છે, નવું કાંઈ નથી લખ્યું. હજી આગળ હવે જુઓ, હવે કઈક નવું લખું છું ભાઈ, હવે કઈક ફેરફાર થાય એવું લખું છું. sin 2 આલ્ફાનું આ પહેલું સૂત્ર જોઈ લો તો 2 sin આલ્ફા cos આલ્ફા. મેં શું કીધું ધ્યાન રાખો કે અહીંયા 2 આલ્ફા ખૂણો છે, અહીંયા ખૂણો અડધો થાય છે. હવે ક્યારેક મારે કેવી જરૂર પડશે બેટા? મારી પાસે હશે રકમમાં sin આલ્ફા, ખાલી sin આલ્ફા, ખૂણો 2 આલ્ફા નથી. પણ ક્યારેક સાદુ રૂપમાં અથવા તો એવા જવાબો મારે લાવવા પડશે જેમાં ખૂણો આલ્ફા બાય 2 હોય. સાંભળો, આલ્ફામાંથી મારે આલ્ફા બાય 2 માં જવું છે, અડધા ખૂણામાં. તો સેમ આ સૂત્ર લગાડી શકાય. આ sin 2 આલ્ફાનું સૂત્ર છે, તો એવી જ રીતે sin આલ્ફા, અને 2 આલ્ફા વિચારો તો એને 2 into આલ્ફા બાય 2 વિચારાય. હા કે ના? આલ્ફાને વિચારાય 2 into આલ્ફા બાય 2. તો આના બરાબર સેમ આવું સૂત્ર લખી શકાય. sin આલ્ફા ને ગમે ત્યારે sin આલ્ફા એકલું પડ્યું હોય, તમે એને લખી શકો 2 sin ખૂણો અડધો આલ્ફા બાય 2 cos આલ્ફા બાય 2.
અહીંયા જે હોય સાઈન નો ખૂણો એનાથી ખૂણો અડધો થાય ભાઈ, સાઈન અને કોસ બંનેનો. 2 સાઈન આલ્ફા બાય 2 કોસ આલ્ફા બાય 2. સેમ ટુ સેમ આ બાજુ અહીંયા સાઈન 2 આલ્ફા નું સૂત્ર આવું છે, જોઈ લ્યો. 10 ના સ્વરૂપમાં ખૂણો અડધો થાય. જુઓ અહીંયા 2 આલ્ફા ખૂણો છે તો ખૂણો આલ્ફા આલ્ફા થાય. અને હવે મારે ક્યારેક ખાલી સાઈન આલ્ફા પડ્યું હોય અને મારે આલ્ફા બાય 2 ખૂણો જોતો છે ને 10 માં જવું છે, તો મારી સાથે વિચારો તો ચલો. તો સાઈન આલ્ફા બરાબર શું થશે? આના પ્રમાણે 2 tan આલ્ફા બાય 2 અપોન 1 પ્લસ tan સ્ક્વેર આલ્ફા બાય 2. ખૂણો અડધો થાય. એટલે તમને દર વખતે 2 આલ્ફા બતાય એવું જરૂરી નથી. આલ્ફા હોય તો એને હું અડધા ખૂણામાં કન્વર્ટ કરી શકું. હાલો દરેક વિદ્યાર્થી વિચારો, હું કોઈ પણ સેન્ટર પર પૂછીશ, એક્ટિવ રહેજો. હવે મારે જોતું છે સાઈન 4 આલ્ફા. સાઈન 4 આલ્ફા ઝડપથી સુરેન્દ્રનગરમાં બેન જવાબ આપશો. વેરી ગુડ, સરસ. બેને સરસ જવાબ આપ્યો. આની જેવું જ સૂત્ર, બસ ખૂણો અડધો થશે. યસ, 2 સાઈન 2 આલ્ફા ઇન્ટુ કોસ 2 આલ્ફા. વેરી ગુડ. અને તમે ધ્યાન દઈને બધા જુઓ કે હજી હું આ સાઈન 2 આલ્ફા છે એમાં આગળ વધી શકું. એનું હું કામ કરી શકું 2 સાઈન આલ્ફા ઇન્ટુ કોસ આલ્ફા. અને એવી જ રીતે જમણી બાજુ સાઈન 4 આલ્ફા, મારે 10 ના સ્વરૂપમાં જવાબ જોઈએ છે ભાઈ. 10 ના સ્વરૂપમાં જુનાગઢમાંથી જવાબ આપો બેટા, જલ્દીથી બેટા. અને બાકીના સૌ વિચારો. યસ, ચશ્મા વાળા ભાઈ પહેલી બેન્ચ. હજી કઈક ઉતાવળ થઈ જાય છે બેટા. તું એક તો ખૂણો અડધોય કરે છો, 4 આલ્ફા નું 2 આલ્ફા કરે, અને હજી પાછું ડિવાઈડ બાય 2 બોલસ. એટલે કઈક લોચો થાય છે. હજી એકવાર વિચારીને બોલ તો ઝડપથી. યા હા ભાઈ, હા, બીજાએ કોઈ હેલ્પ નથી કરવી, એને વિચારવા દો. બોલ બેટા. ઓકે, ચલો ધ્યાન અહીંયા બધાનું. બધી વિચારી લીધું હશે બાકી બધાએ. સાઈન 4 આલ્ફાનું 10 ના સ્વરૂપમાં જવું છે, બસ ખૂણો અડધો થાય. અને સ્વરૂપ યાદ રાખી લ્યો, 2 tan ખૂણો અડધો અપોન 1 પ્લસ tan સ્ક્વેર ખૂણો અડધો. તો એવી જ રીતે 2 tan ખૂણો અડધો એટલે 2 આલ્ફા અપોન 1 પ્લસ tan સ્ક્વેર ખૂણો અડધો એટલે 2 આલ્ફા. ચલો દરેક વિદ્યાર્થી ઝડપથી મોડ્યુલ ઓપન કરો અને તમારું જે મોડ્યુલ છે એના સાવ લાસ્ટ પેજ ઉપર જતા રહ્યો. મોડ્યુલના સાવ છેલ્લા પુઠ્ઠે જતા રહ્યો. ઓકે, અને એ પુઠ્ઠામાં તમે આમ છેલ્લું પેજ કરશો ને તો અહીંયા નોટ્સ એવું લખેલું છે. લખેલું છે નોટ્સ. ઓકે, એ નોટ્સ ની જગ્યા છે ને ત્યાં સૌથી ઉપર હેડિંગ મારો ઝડપથી. 2 આલ્ફાના ત્રિકોણમિતીય વિધેયોના સૂત્રો. 2 આલ્ફાના ઝડપ રાખજો બેટા. અને જેમની પાસે મોડ્યુલ ના હોય એ બુકમાં લખતા જજો. ઓકે, તો આ પહેલું સૂત્ર, આ ગ્રીન કલર થી લખેલું સૂત્ર લખવાની જરૂર નથી. ગ્રીન કલર થી લખેલું લખવાની જરૂર નથી. પણ આ સાઈન 2 આલ્ફા, એના પરથી સાઈન આલ્ફા, અને એના પરથી સાઈન 4 આલ્ફા, બંને બાજુ 3 ના સૂત્ર લખો, જે ટીક માર્ક કરું છું. ઝડપ રાખજો બેટા. અને મેઇન તમારે આને બોક્સ કરવાનું છે. આ જે પહેલું છે એને બોક્સ કરવાનું છે, અને આ બાજુ જે પહેલું છે એને બોક્સ કરવાનું છે. તૈયાર આપણે આ બે કરવાના છે. એનો ઉપયોગ કરીને બાકીનું મેળવી શકાય. જે પહેલા બે લખો એને બોક્સ કરજો.
પાલનપુરમાં લખો છો ને બેટા? લખાઈ ગયું? ઓકે, સરસ. બાકીના ઝડપ રાખજો. મેં જે આ પહેલું બોક્સ કરેલું છે ગુલાબી અક્ષર છે એ બોક્સ તમને મોડ્યુલમાં આપ્યા હશે. એના પરથી જે નીચેની પ્રેક્ટિસ કરી, ખાસ કરીને આ બે, એક વખત ધ્યાને આવવું જોઈએ. બોર્ડ આખું ભરેલું છે પણ આપણા માટે કામના બે સૂત્ર છે. પેલા બે sin 2 આલ્ફાના બે સૂત્ર. છેલ્લી વાર બોલી જાઉં છું, sin 2 આલ્ફા મારી સાથે તૈયાર કરી નાખો. sin 2 આલ્ફા 2 sin આલ્ફા ઇન્ટુ cos આલ્ફા. અને ઊંધું ચત્તું બે જતા આવડવું જોઈએ. અહીંયા આલ્ફા આલ્ફા ખૂણો સરખો હોય, આગળ 2 હોય તો આમાંથી આમ પણ જઈ શકાય. અને તમે વિચારો બેટા 2SC થી પણ જઈ શકાય. 2SC એનું સાદુરૂપ આપીને પણ તમે આમ જઈ શકો. અને sin 2 આલ્ફાનું tan ના સ્વરૂપમાં, બંને યાદ હોવા જોઈએ બધાને. sin 2 આલ્ફાનું tan ના સ્વરૂપમાં 2 tan આલ્ફા upon 1 plus tan સ્ક્વેર આલ્ફા. ભૂલ ન થાય. ઝડપથી મોડ્યુલ બંધ કરો. ચલો, આ વાત થઈ ગઈ સાઇન ની. હવે આપણે જઈએ બેટા કોસમાં. હવે જોઈએ છીએ cos 2 આલ્ફાનું સૂત્ર. cos 2 આલ્ફા ઝડપથી ધ્યાન અહીંયા. યસ, ગુડ, વેરી ગુડ. તો cos 2 આલ્ફા કેમ મેળવવું? અગેન બેટા તમને આવડે છે cos ઓફ આલ્ફા પ્લસ બીટા. યાદ કરજો, ભૂલી નથી ગયા ને કોઈ? cos ઓફ આલ્ફા પ્લસ બીટા, cos આલ્ફા cos બીટા માઇનસ sin આલ્ફા sin બીટા. યસ, વેરી ગુડ. હવે મારે cos 2 આલ્ફા જોતું છે તો cos ઓફ આલ્ફા પ્લસ આલ્ફા લઈ લ્યો, એ સૂત્ર લગાડો એટલે આરામથી હું જે લખું છું એ મળશે સૂત્ર. sin 2 આલ્ફાના કેટલા સૂત્રો હતા? બે. cos 2 આલ્ફાના કેટલા સૂત્રો યાદ રાખવાના? ચાર. cos 2 આલ્ફાના ચાર. ચારે ચાર બધાને આવડવા જોઈએ. કઈ રીતે જુઓ ઝડપથી. cos 2 આલ્ફાનું પહેલું સૂત્ર cos સ્ક્વેર આલ્ફા માઇનસ sin સ્ક્વેર આલ્ફા. પહેલું સૂત્ર cos 2 આલ્ફાનું પહેલું સૂત્ર cos સ્ક્વેર આલ્ફા માઇનસ sin સ્ક્વેર આલ્ફા. આરામથી ખબર પડે. અહીંયા cos આલ્ફા પ્લસ આલ્ફા લગાડો, cos આલ્ફા માઇનસ sin આલ્ફા, એટલે આ સૂત્ર આવી જાય. એટલે આ સાબિતી કેમ આવે છે તમને ખ્યાલ આવી જાય. ચલો, આનું બીજું સૂત્ર, આ અગત્યનું cos 2 આલ્ફાનું પહેલું સૂત્ર cos સ્ક્વેર આલ્ફા માઇનસ sin સ્ક્વેર આલ્ફા. બીજું સૂત્ર આના પરથી જ મળી જાય. સાંભળો, આ જે sin સ્ક્વેર આલ્ફા છે, ફટાફટ sin સ્ક્વેર આલ્ફા એને હું લખું 1 માઇનસ cos સ્ક્વેર આલ્ફા. 1 માઇનસ, ચલો આ બાજુ બતાવી દઉં. cos સ્ક્વેર આલ્ફા માઇનસ sin સ્ક્વેર આલ્ફા છે તો cos સ્ક્વેર આલ્ફા, આ sin સ્ક્વેર આલ્ફા ને લખું 1 માઇનસ cos સ્ક્વેર આલ્ફા. માઇનસ સાઇન અંદર આપો એટલે માઇનસ માઇનસ પ્લસ તો 2 cos સ્ક્વેર આલ્ફા થઈ જશે. એટલે મને બીજું સૂત્ર મળ્યું 2 cos સ્ક્વેર આલ્ફા માઇનસ 1. cos 2 આલ્ફાનું બીજું સૂત્ર 2 cos સ્ક્વેર આલ્ફા માઇનસ 1. cos સ્ક્વેર આલ્ફાનું બીજું સૂત્ર 2 cos સ્ક્વેર આલ્ફા માઇનસ 1. ઉપરનું નીચેનું એકબીજામાં જઈ શકાય પણ છતાં મારે બધા સૂત્રો મોઢે જોઈએ. હું તમને પૂછું cos 2 આલ્ફા એટલે ચારે ચાર યાદ આવવા જોઈએ. પહેલું cos સ્ક્વેર આલ્ફા માઇનસ sin સ્ક્વેર આલ્ફા. બીજું 2 cos સ્ક્વેર આલ્ફા માઇનસ 1. ત્રીજું, જેમ sin સ્ક્વેર ને cos સ્ક્વેર માં કન્વર્ટ કર્યું એમ cos સ્ક્વેર ને sin સ્ક્વેર માં કન્વર્ટ કરશું તો મને સૂત્ર મળશે 1 માઇનસ 2 sin સ્ક્વેર આલ્ફા. ત્રીજું સૂત્ર cos 2 આલ્ફાનું ત્રીજું 1 માઇનસ 2 sin સ્ક્વેર આલ્ફા. અને ચોથું tan ના સ્વરૂપમાં, આ જે પહેલું છે ને એને ઉપર નીચે, સોરી, આ જે પહેલું છે એને cos સ્ક્વેર વડે ભાગીને સાદુરૂપ આપીને લાવી શકાય. કેવું સૂત્ર બને છે ધ્યાન આપજો. cos સ્ક્વેર આલ્ફા માઇનસ sin સ્ક્વેર આલ્ફા, આ પહેલું, બરાબર. હવે એના છેદમાં કાંઈ ન હોય તો 1 હોય બેટા. આના છેદમાં કાંઈ ન હોય તો 1 લઈ શકું. તો અહીંયા હું લખી નાખું cos સ્ક્વેર આલ્ફા પ્લસ sin સ્ક્વેર આલ્ફા. 1 ની જગ્યાએ મૂક્યું. અને હવે ઉપર નીચે cos સ્ક્વેર થી ભાગી નાખું, cos સ્ક્વેર થી. તો કેવું સૂત્ર tan માં મળશે? cos 2 આલ્ફાનું ચોથું સૂત્ર tan ના સ્વરૂપમાં 1 માઇનસ
tan સ્ક્વેર આલ્ફા અપોન 1 પ્લસ tan સ્ક્વેર આલ્ફા. ચલો cos 2 આલ્ફા ના ચારે ચાર સૂત્ર તમારી સામે છે, તૈયાર કરો. હમણાં લખવાના નથી, પેલા આ ચારે ચાર જોઈ લો. cos 2 આલ્ફા ના અથવા તો cos 2 થીટા ના ચાર સૂત્રો. cos સ્ક્વેર આલ્ફા માઇનસ sin સ્ક્વેર આલ્ફા, 2 cos સ્ક્વેર આલ્ફા માઇનસ 1, 1 માઇનસ 2 sin સ્ક્વેર આલ્ફા, અને ચોથું છે 1 માઇનસ tan સ્ક્વેર આલ્ફા અપોન 1 પ્લસ tan સ્ક્વેર આલ્ફા. ચારે ચાર તૈયાર થવા જોઈએ, ચારે ચાર. ઘણી વખત હું આનો યુઝ કરીશ, ઘણી વાર આનો યુઝ કરીશ, કોઈ પણ નો યુઝ આવશે, જે પ્રમાણે જરૂર પડશે એ પ્રમાણે આપણે યુઝ કરશું. ઓકે, હવે કેવા આમાં ફેરફારો થાય ઈ જોઈ લો. ખૂણામાં ફેરફારો થાય. આપણે 2 આલ્ફા જેમ યાદ રાખવાનું, 2 થીટા વાળા અથવા 2 આલ્ફા વાળા. 2 થીટા પણ યાદ રખાય. બધા જ સૂત્રો જેમ આલ્ફામાં યાદ રાખો છો ને એમ થીટામાં પણ યાદ રાખો. ગમે ત્યારે થીટા વાળું પણ મજા આવશે બોલવાની. કઈ રીતે? cos 2 થીટા. ચલો cos 2 થીટા ના કેટલા સૂત્રો? તો કે 4. પહેલું સૂત્ર cos સ્ક્વેર થીટા માઇનસ sin સ્ક્વેર થીટા. બીજું સૂત્ર cos વાળું 2 cos સ્ક્વેર થીટા માઇનસ 1. ત્રીજું સૂત્ર sin વાળું 1 માઇનસ 2 sin સ્ક્વેર થીટા. ચોથું સૂત્ર tan વાળું 1 માઇનસ tan સ્ક્વેર થીટા અપોન 1 પ્લસ tan સ્ક્વેર થીટા. ચલો જે આલ્ફામાં હતું એ મેં થીટામાં લખ્યું ભાઈ. અને હવે કેવો ફેરફાર થાય? જો આ બાજુ ખાલી cos આલ્ફા લખ્યું હોય તો ક્લિયરલી તમે જોઈ શકો છો, અહીંયા 2 આલ્ફા હતું બટા, તો એનો ખૂણો હાફ થાય છે, અડધો. અહીંયા આલ્ફો, અહીંયા આલ્ફો, ચારેયમાં તમે જોઈ લો. જ્યાં પણ ખૂણો આવે છે ને ત્યાં 2 આલ્ફાનું અડધું થાય છે, આલ્ફો. ઓકે, તો આ cos આલ્ફામાં મારે આ સૂત્ર એપ્લાય કરીને પહેલું સૂત્ર લખવું હોય, કેટલા લોકો જવાબ આપી શકે? કયો ઝડપથી. વાહ, સરસ. અમદાવાદમાંથી જવાબ આપો. યસ, બોલો બેટા. વેરી ગુડ, સરસ, ગુડ, સાચો જવાબ છે. વેરી ગુડ બેટા. ખૂણો અડધો કરવાનો છે ભાઈ, યાદ રહી ગયું બધાને? એટલે cos સ્ક્વેર આલ્ફા બાય 2 માઇનસ sin સ્ક્વેર આલ્ફા બાય 2. તો આનું નાનું બીજું સૂત્ર ઈ cos વાળું છે. પહેલું cos sin વાળું, બીજું એકલું cos વાળું. એનું શું થશે આના બરાબર? તો કે 2 cos સ્ક્વેર આલ્ફા બાય 2 માઇનસ 1. બરોબર. ત્રીજું કઈ રીતે થશે? હવે બધાને ખ્યાલ આવી ગયો. 1 માઇનસ 2 sin સ્ક્વેર આલ્ફા બાય 2. ચોથું tan ના સ્વરૂપમાં. જોજો બેટા, અહીંયા cos 2 આલ્ફા નથી, છતાં હું આનો ઉપયોગ કરીને ગમે ત્યારે આવું લખી શકું. યસ. તો હવે tan ના સ્વરૂપમાં 1 માઇનસ tan સ્ક્વેર આલ્ફા બાય 2 છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર આલ્ફા બાય 2. બરાબર. તો આવી રીતે જરૂરી નથી કે 2 થીટા હોય કે 2 આલ્ફા હોય. ખાલી આલ્ફા હોય તોય કન્વર્ટ કરો, 4 આલ્ફા હોય, 6 આલ્ફા હોય, કન્વર્ટ કરતા આવડવું જોઈએ. હજી એક સૂત્ર લખું, જુઓ તો. ચલો, મારે જોઈએ છે cos 4 આલ્ફા અને tan ના સ્વરૂપમાં. cos 4 આલ્ફા અને tan ના સ્વરૂપમાં. તરસાલી વડોદરા, ઓડિયો ઓપન કરો ઝડપથી. યસ બેટા. ડાબી બાજુની બેન્ચ પર જે ભાઈઓ બેઠા છે, પહેલી બેન્ચ પર, એમાં પહેલા ભાઈ બોલો. વેરી ગુડ બેટા, પણ થોડુંક તે નો સાંભળ્યું. મેં 10 માં પૂછ્યું, તું પહેલું બોલી ગયો. મારે 10 વાળું જોતું, ઝડપથી કે. જો આ બાજુ સૂત્ર વેરી ગુડ, યસ, ગુડ, ખૂબ સરસ. બધા વિદ્યાર્થીઓ ધ્યાન આપીને બેઠા છે ભાઈ. 1 માઇનસ tan સ્ક્વેર 2 આલ્ફા અપોન 1 પ્લસ tan સ્ક્વેર 2 આલ્ફા. ખૂણો અડધો કરવાનો છે, 4 આલ્ફાનો 2 આલ્ફા. તો cos 2 આલ્ફા ના ચારે ચાર થઈ ગયા બધાને? યસ, ઝડપથી મોડ્યુલમાં લખો. ચલો, એ છેલ્લા પેજ ઉપર પહોંચી જાઓ. અને આ પહેલું છે. આમ તો આ ચારે ચાર ખૂબ અગત્યના છે હો ભાઈ, એટલે આમાં ચારેયમાં બોક્સ કરવું પડશે.
હું ગમે ત્યારે બેટા cos 2 થીટા પૂછું કે cos 2 આલ્ફા પૂછું, આ ચારે ચાર આવડવા જોઈએ. અને ઓલી એની પ્રેક્ટિસ છે. ગ્રીન માર્કર થી લખ્યું છે, નથી લખવાનું, ગ્રીન પેન થી લખ્યું છે ઈ વ્હાઈટ, અને ઓલી બાજુ પિંક વાળું નીચે એક્સ્ટ્રા લખી નાખજો. સુરત એસ્પાયર સૂત્ર તૈયાર કરો છો ને બધા? રેઝ યોર હેન્ડ. ઓકે ગુડ, લખો બેટા. cos 2 આલ્ફાના ચારે ચાર મોઢે કરવાના છે, એવું નહીં કે પહેલું જ તે. sin 2 આલ્ફાના 2, cos 2 આલ્ફાના 4, ચારે ચાર. ઓલું નથી આવતું હમણાં અજય દેવગનનું કઈક ગીત નીકળ્યું છે, પહેલા તું, બીજા તું, ત્રીજા તું, ચોથા, એમ ચારે ચાર તૈયાર કરવાના છે ભાઈ. ત્રિકોણમિતીય સૂત્રો વગર હાલશે નહીં. યસ, ઓકે, ચલો લખાઈ ગયા બધાને? સરસ. હવે કોનો વારો આવ્યો ભાઈ? tan નો. જનરલી આપણે sin, cos અને tan ઉપર ચર્ચા વધારે કરીએ છીએ. પછી cot, sec, cosec માં તો આના પરથી જઈ શકાય, ત્રણેયનું વ્યસ્ત કરીને જઈ શકાય. ચલો હવે tan નું પણ જોઈ લઈએ. sin 2 આલ્ફાના 2, cos 2 આલ્ફાના 4 અને tan 2 આલ્ફો બિચારો એની આગળ એક જ સૂત્ર છે. ચલો ધ્યાન અહીંયા આપજો. tan 2 આલ્ફા, tan 2 આલ્ફા ઝડપથી યાદ કરો તો. sin 2 આલ્ફાનું tan વાળું સૂત્ર, sin 2 આલ્ફાનું tan વાળું સૂત્ર ઝડપથી ભૂલી નથી જવાનું કોઈએ. યસ, 2 tan આલ્ફા upon 1 plus tan સ્ક્વેર આલ્ફા. sin 2 આલ્ફાનું tan વાળું અને cos 2 આલ્ફાનું tan વાળું. cos 2 આલ્ફાનું tan વાળું યાદ કરો. ચલો યસ, 1 minus tan સ્ક્વેર આલ્ફા upon 1 plus tan સ્ક્વેર આલ્ફા. ક્લિયરલી તમારે tan 2 આલ્ફા જોતું છે તો આ બંનેનો ગુણોત્તર લઈ લ્યો, રેશિયો લઈ લ્યો. એટલે આનો જો રેશિયો તમે લેશો તો 1 plus tan સ્ક્વેર આલ્ફા 1 plus tan સ્ક્વેર આલ્ફા કટ થઈ જશે, વધ્યું એ તમારો જવાબ. એટલે tan 2 આલ્ફાનું સૂત્ર થશે 2 tan આલ્ફા upon 1 minus tan સ્ક્વેર આલ્ફા. tan 2 આલ્ફાનું આજનું ત્રીજું સૂત્ર, sin 2 આલ્ફા, cos 2 આલ્ફા, tan 2 આલ્ફાનું એક જ સૂત્ર છે. આમાં બીજા ખૂણા લઈને પ્રેક્ટિસ કરીએ. તો સૌથી પહેલા તો tan 2 થીટા. ગમે ત્યારે tan 2 થીટા આવે તો એનું tan ના સ્વરૂપમાં સૂત્ર કયું છે? 2 tan થીટા upon 1 minus tan સ્ક્વેર થીટા. ઓકે, જો બેટા ખાસ sin 2 થીટા નું અગેન tan માં કયું છે? 2 tan થીટા upon 1 plus tan સ્ક્વેર થીટા. તો આ બે મિક્સ નો થઈ જાય, જોજો. આમાં છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર છે અને tan માં છેદમાં 1 માઇનસ tan સ્ક્વેર છે બે એક જેવા. ઓકે, તો આ કઈ રીતે આવ્યું એ આપણે કાઢી નાખીએ, જરૂર નથી હવે. ચલો જુઓ, tan 2 આલ્ફાનું એક જ સૂત્ર, 2 tan આલ્ફા upon 1 minus tan સ્ક્વેર આલ્ફા. હવે જો હું ખૂણો tan આલ્ફા લઉં, 2 આલ્ફાની બદલે આલ્ફા, તો ક્લિયરલી ખૂણો કેવો થાય છે ભાઈ? અડધો. યસ, ખૂણો અડધો થાય છે. તો શું આવશે બોલો? 2 tan આલ્ફા બાય 2 upon 1 minus tan સ્ક્વેર આલ્ફા બાય 2. સામેની સાઈડ ખૂણો અડધો થાય છે. અને એવી જ રીતે હું લખું tan 4 આલ્ફા, tan 4 આલ્ફા. તો આનું શું સૂત્ર બનશે?
2 tan 2 alpha upon 1 minus tan square 2 alpha. પછી પાછું તમને એમ થાય સર મારે tan 2 alpha નું હજી સૂત્ર લગાડવું છે તો લગાડી શકાય, સાદુરૂપ આપી શકાય. ચલો લખી નાખો tan 2 alpha નું ઝડપથી. એ પેજમાં જ લખી નાખો જ્યાં તમે બીજા બે લખ્યા. પોરબંદર માં ભાઈ લખે છો ને બેટા? યસ, ઓકે. આ દાહોદ વાળા હમણાં જોઈન થયા કે શું? કે પહેલેથી જોઈન છો? હાથ ઊંચો કરો તો પહેલેથી. યસ, પહેલેથી છો તો વાંધો નહીં. કેમેરો કઈક અસ્તવ્યસ્ત હતો એટલે ઓકે. બધા જ સૂત્રો ખૂબ જ અગત્યના છે. ચલો લખાઈ ગયું? યસ, ઓકે. ચલો દરેકનું ધ્યાન અહીંયા. કોના કોના સૂત્રો ભણ્યા? sin 2 alpha, cos 2 alpha અને tan 2 alpha. sin 2 alpha ના 2, cos 2 alpha ના 4 અને tan 2 alpha નું 1. બસ એટલું યાદ રાખો. પછી ખૂણામાં ફેરફાર થાય તો એ આપણે ફેરફાર આપણી રીતે કરી શકીએ. હજી જે cos 2 alpha ના 4 સૂત્રો ભણ્યા, સાંભળજો બેટા. cos 2 alpha ના 4 એના પરથી હું બીજા સૂત્રો તારવું છું અથવા તો પરિણામો લખું છું જે પણ આપણને ડાયરેક્ટ સૂત્ર તરીકે કામ આવવાના છે. એટલે આજના સૂત્રો બહુ વ્યવસ્થિત તૈયાર કરવાના. ચલો જુઓ, હજી બીજા સૂત્રો આપું છું, કામના પરિણામ આપું છું. cos 2 alpha ના આપણે 4 સૂત્રો ભણ્યા. તો cos 2 alpha ના સૂત્રો પરથી અન્ય અગત્યના પરિણામો. cos 2 alpha ના જે 4 સૂત્રો ભણ્યા એના પરથી અન્ય પરિણામો અગત્યના. ચલો ધ્યાન આપજો. જુઓ તો હું તારવણી પણ કરાવતો જઈશ એટલે બરોબર ધ્યાન આપજો. યાદ કરો તો cos 2 alpha નું પહેલું સૂત્ર, cos 2 alpha નું પહેલું સૂત્ર cos square alpha minus sin square alpha. યસ. બીજું સૂત્ર યાદ કરો તો cos 2 alpha નું બીજું 2 cos square alpha minus 1. જો બેટા 2 cos square alpha minus 1 આ બીજું હતું. હવે તમને ત્રીજું ચોથું બે યાદ આવી ગયા છે. ચલો ધ્યાન આપો. આમાં હું શું કરું છું, આ -1 ને ડાબી બાજુ લઈ જાઓ તો પ્લસ થઈ જશે. 1 plus cos 2 alpha is equals to 2 cos square alpha. આ જે તમારી સામે પરિણામ આવ્યું એનો પણ ખૂબ જ ઉપયોગ થવાનો છે. ગમે ત્યારે મેથ્સમાં સાંભળજો, ગમે ત્યારે 1 plus cos ભાળી જાઓ. 1 plus cos એટલે ઇઝ ઇક્વલ ટુ 2 cos સ્ક્વેર યાદ આવી જવું જોઈએ. 1 plus cos 2 cos સ્ક્વેર અને ખૂણો અડધો કરવાનો. 2 આલ્ફા નો ખૂણો અડધો આલ્ફા થઈ ગયું. ગમે ત્યારે 1 plus cos આવે એટલે 2 cos સ્ક્વેર, આવું યાદ રાખો. 1 plus cos 2 cos સ્ક્વેર ખૂણો અડધો. 1 plus cos 2 alpha is equal to 2 cos square alpha. cos 2 alpha ના તો 4 અલગથી યાદ રાખવાના જ છે. હારવાર આ પરિણામ યાદ રાખવાનું છે. આ એક યાદ રાખો. આગળ બીજું ઘણું બધું આના પરથી આપણે કામ કરશું. આજે દાખલાઓમાં પણ જોશું. ઓકે, હજી આમાં આગળ શું વધી શકાય બેટા? જુઓ તો હજી આ બગડો છેદમાં લઈ લો, બગડો ભાગાકારમાં લઈ લો તો 1 plus cos 2 alpha ભાગ્યા 2 is equal to cos square alpha. આ પરિણામનો પણ આપણે ઘણી બધી વખત ઉપયોગ કરશું. પણ આ એક યાદ હોય તો એના પરથી આ લખી શકાય કે ગમે ત્યારે cos square alpha આવે અને હું 1 plus cos 2 alpha by 2 ઊંધું ચત્તું બે યાદ રાખવાના પ્રયત્ન કરજો. જેના સૂત્રો સારામાં સારા હશે એને બહુ ફાયદો થશે, ખાસ કરીને મોટા દાખલાઓમાં. બરાબરની બંને બાજુ યાદ રાખવાના પ્રયત્ન કરવાના કે ભાઈ 1 plus cos 2 alpha by 2 બતાય તો તરત cos square લખાવવું જોઈએ અથવા cos square alpha ની જગ્યાએ હું આવું લખાવવું જોઈએ. ઓકે, તો આ એક અત્યારે યાદ રાખી લ્યો ખાસ. એવી જ રીતે જુઓ,
cos 2 આલ્ફા નું ત્રીજું સૂત્ર યાદ કરો. cos 2 આલ્ફા નું ત્રીજું સૂત્ર sin ના ફોર્મમાં, ખાલી sin ના ફોર્મમાં. તો 1 - 2 sin સ્ક્વેર આલ્ફા. આજે જ ભણ્યા, ધીમે ધીમે તમને યાદ રહી જશે ત્રીજું સૂત્ર. હવે આમાંથી હું શું કરું છું, જો આ cos વાળું હતું, હવે આ sin વાળું છે cos 2 આલ્ફા નું સૂત્ર. તો આ -2 sin સ્ક્વેર આલ્ફાને ડાબી બાજુ લઈ લઉં, જોજો એટલે પ્લસ થઈ જશે 2 sin સ્ક્વેર આલ્ફા. આ બાજુ એક પ્લસ છે. હવે આ cos 2 આલ્ફાને જમણી બાજુ લઈ જાવ એટલે માઇનસ થશે. cos 2 આલ્ફા જમણી બાજુ એટલે 1 - cos 2 આલ્ફા. જુઓ તો ભાઈ, અહીંયા જુઓ તો 1 + cos તો 2 cos સ્ક્વેર, 1 + cos 2 cos સ્ક્વેર. અહીંયા જુઓ 1 - cos, 1 - cos 2 આલ્ફા તો 2 sin સ્ક્વેર આલ્ફા. મેથ્સમાં ગમે ત્યારે 1 - cos આવે, 1 - cos એટલે 2 sin સ્ક્વેર યાદ આવવું જોઈએ. 1 - cos 2 sin સ્ક્વેર, ખૂણો જો 2 આલ્ફાનો આલ્ફા કરવાનો, અડધો કરવાનો. એટલે આ પણ ખૂબ કામનું સૂત્ર. બંને બાજુ ખાસ કરીને અહીંથી આમ 1 - cos 2 આલ્ફા = 2 sin સ્ક્વેર આલ્ફા. અને બગડો ભાગાકારમાં જવા દઈએ તો sin સ્ક્વેર આલ્ફા = 1 - cos 2 આલ્ફા / 2. તો આ બંને કામના સૂત્રો છે. અગત્યના પરિણામ છે. આવ્યા ઓલા cos 2 આલ્ફાના 4 સૂત્રો પરથી, પણ સીધું પણ ગમે ત્યારે યાદ આવવું જોઈએ. 1 + cos 2 cos સ્ક્વેર, 1 - cos 2 sin સ્ક્વેર. ચલો આ પણ લખી નાખો ઝડપથી. આજે લખવાનું શરૂ રાખો, સૂત્રો ઝાઝા છે અને સાથે સાથે તૈયાર કરતા જાઓ. મહેસાણામાં ભાઈ વાતો નહીં હો બેટા, વાતો નહીં. જ્યાં લખવાનું કીધું છે ત્યાં લખો વ્યવસ્થિત. લખવામાં ક્યાંય જોઈ જોઈને ભૂલ ના કરશો, વ્યવસ્થિત સાચું લખજો. તો લખાઈ ગયા બેટા? સ્પીડ રાખજો. ઓકે, સરસ. હાલો જુઓ તો, ઝડપથી ધ્યાન આપો તો. અહીંયા છેલ્લે જુઓ તો આ તાયરું, એના પરથી હજી 1-2 પરિણામો હું તારવા જાઉં છું, હજી જે આગળ કામમાં આવવાના છે. યાદ રાખતા જાઓ. તમે કહો સાહેબ આ વધતું જાય છે, પણ કરવું પડે એમ છે ભાઈ. યસ. cos સ્ક્વેર આલ્ફા જુઓ તો છેલ્લે શું મળ્યું? 1 + cos 2 આલ્ફા / 2. અને sin સ્ક્વેર આલ્ફા શું મળ્યું? 1 - cos 2 આલ્ફા / 2. આના પરથી હજી 1-2 પરિણામો હું લખું છું, જુઓ. sin સ્ક્વેર આલ્ફા અને cos સ્ક્વેર આલ્ફા છેલ્લે લખ્યું હતું. તો સૂત્ર યાદ કરો તો 1 + cos એટલે 2 cos સ્ક્વેર. તો cos સ્ક્વેર આલ્ફા નું શું થશે સૂત્ર? ધ્યાન આપો તો. 1 + cos 2 આલ્ફા / 2. અને sin સ્ક્વેર આલ્ફા નું શું સૂત્ર થશે? 1 - cos 2 આલ્ફા / 2. 1 - cos તો sin સ્ક્વેર હોય, 1 + cos તો cos સ્ક્વેર હોય. ચલો હવે મારે tan સ્ક્વેર માં જવું છે, તો ક્લિયરલી આ બંનેનો ભાગાકાર કરું, ગુણોત્તર લઈ લઉં, રેશિયો લઈ લઉં. તો tan સ્ક્વેર આલ્ફા કેવું મળશે? આ બેનો રેશિયો લઈ લો, tan સ્ક્વેર આલ્ફા. તો 2 2 કટ થઈ જશે એટલે 1 - cos 2 આલ્ફા / 1 + cos 2 આલ્ફા. આનો પણ ઘણીવાર યુઝ આવશે. અને ખાસ કરીને મારે cos પરથી tan મેળવવું હોય, સાંભળજો, cos 2 આલ્ફા પરથી tan, તો બરાબરની બંને બાજુ વર્ગમૂળ લઉં. જોજો તો
બંને બાજુ વર્ગમૂળ લઉં તો tan આલ્ફા, tan સ્ક્વેર આલ્ફા નું tan આલ્ફા બરાબર આ બાજુ વર્ગમૂળની અંદર 1 માઇનસ cos 2 આલ્ફા અપોન 1 પ્લસ cos 2 આલ્ફા. આ બધું સાદું રૂપ આપેલું હશે, તમે એક વખત તૈયાર કરેલું હશે તો ગમે ત્યારે એનો ઉપયોગ કરી શકશો. tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ 1 માઇનસ cos 2 આલ્ફા અપોન 1 પ્લસ cos. એક ધ્યાન રાખજો, જુઓ આમાંથી આમ જઈએ ત્યારે ખૂણો અડધો થાય. હવે અહીંયા જુઓ તો આ સૂત્રમાં મારે આમથી આમ LHS ટુ RHS જવું હોય તો અહીંયા આલ્ફો છે, અહીંયા ખૂણો ડબલ થાય. જુઓ તો 2 આલ્ફા, અહીંયા tan આલ્ફા હતું તો અહીંયા 1 માઇનસ cos 2 આલ્ફા અપોન 1 પ્લસ cos 2 આલ્ફા વર્ગમૂળમાં. એવી જ રીતે ક્યારેક બટા મારે tan આલ્ફા બાય 2 ની જરૂર પડશે તો વિચારો તો tan સ્ક્વેર આલ્ફા બાય 2 શું થાય? tan સ્ક્વેર આલ્ફા બાય 2 અહીંયા આલ્ફા નું ડબલ થાય. જો ખૂણો 2 આલ્ફા 2 આલ્ફા તો આલ્ફા બાય 2 ખૂણાનું ડબલ, આલ્ફા બાય 2 નું ડબલ એટલે 1 માઇનસ cos આલ્ફા અપોન 1 પ્લસ cos આલ્ફા. tan સ્ક્વેર આલ્ફા બાય 2 ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ cos આલ્ફા અપોન 1 પ્લસ cos આલ્ફા. હવે મારે ખાલી tan આલ્ફા બાય 2 જોતું તો બંને બાજુ વર્ગમૂળ લઈ લઉં. બંને બાજુ વર્ગમૂળ તો વર્ગમૂળમાં 1 માઇનસ cos આલ્ફા અપોન 1 પ્લસ cos આલ્ફા. આ જોઈ લો tan આલ્ફા બાય 2 નું સૂત્ર. આ દરેક પરિણામનો આપણે ઉપયોગ કરશું. તમને અગાઉના સૂત્રો આવડતા હોય તો જે તે સમયે આપણે કન્વર્ટ પણ કરી શકીએ, પણ જે પરિણામો મળે છે એ મોટા ભાગના યાદ રાખવાનો ટ્રાય કરો, પ્રયત્ન કરો, તો જેથી દાખલામાં ઝડપ આવશે. આ પણ યાદ રાખો, એના પરથી ખાલી tan આલ્ફા. ચલો આજે 4 બોક્સ કર્યા છે લખી નાખો, ત્યાં તમારા લિસ્ટમાં લખી નાખો. ઉપરના તો લખ્યા જ છે તમે હમણાં. જે આ 4 બોક્સ આવ્યા એ લખી નાખો. ઓકે, ચલો ઝડપથી પૂરું કરો, ઝડપથી. યસ, ઓકે, ગુડ. ચલો હવે આજના છેલ્લા 3 સૂત્ર, છેલ્લા 3, અને એ છે 3 આલ્ફાના, 3 થીટાના. 2 આલ્ફાના આપણે બધા જોયા. હવે 3 આલ્ફાના છેલ્લા સૂત્ર. 3 આલ્ફાના છેલ્લા સૂત્રો. થ્રી આલ્ફાના ત્રિકોણમિતીય સૂત્રો. ખૂણો 3 થીટા 3 ના ફોર્મમાં હોય, 3 ના ગુણકમાં હોય. ઓકે, દરેકનું ધ્યાન અહીંયા. સૌથી પહેલું sin 3 આલ્ફા, પછી cos 3 આલ્ફા, અને ત્રીજું tan 3 આલ્ફા. તો જુઓ sin 3 આલ્ફા નું સૂત્ર તારવણી કરી શકાય, જરૂર નથી. કઈ રીતે? તો કે 3 આલ્ફા એટલે આલ્ફા પ્લસ આલ્ફા પ્લસ આલ્ફા. એમાં ઓલું આલ્ફા પ્લસ બીટા વાળું ફોર્મ્યુલા આપણે એપ્લાય કરીએ તો આરામથી જવાબ લાવી શકાય. હવે આની સીધી ફોર્મ્યુલા, ચલો દરેક સ્ટુડન્ટ તૈયાર કરો. sin 3 આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 3 sin આલ્ફા માઇનસ 4 sin ક્યુબ આલ્ફા. sin ઘન છે. sin 3 આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 3 sin આલ્ફા માઇનસ 4 sin ક્યુબ આલ્ફા. અમુક વિદ્યાર્થીઓ 3 4 એમ કરીને પણ યાદ કરે, 3 અને 4. sin 3 થીટા, જો હું sin 3 થીટા લખું એની નીચે, આલ્ફાના ફોર્મમાં મોઢે કરો, થીટાના ફોર્મમાં મોઢે કરો. sin 3 થીટા ઇઝ ઇક્વલ ટુ 3 sin થીટા માઇનસ 4 sin ક્યુબ થીટા. 3 sin થીટા
-4 એટલે જો 34 આવે 3 4 3 4 જરૂર નથી, એમનેમ જ યાદ રહી જાય એમ છે. પછી cos 3 આલ્ફા, અને મેં કીધું એમ બેટા આનું પ્રૂફ કરી શકાય, જરૂર નથી sin આલ્ફા પ્લસ આલ્ફા પ્લસ આલ્ફા કરીને. હવે cos 3 આલ્ફા આનું ઉલટું એ ટાઈપનું છે, જુઓ આનું ઉલટું 4 cos ક્યુબ પેલા ઘન આવે છે અને 4 પેલા 4 cos ક્યુબ આલ્ફા -3 cos આલ્ફા. એ ભાઈ આને હું થયું? યસ, 4 cos ક્યુબ આલ્ફા -3 cos આલ્ફા, આમાં 43 43 4 3 યાદ રાખવું હોય તો, બાકી એમનેમ યાદ રહી જાય એવું છે. cos 3 આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 4 cos ક્યુબ આલ્ફા -3 cos આલ્ફા. થીટાના ફોર્મમાં એટલે લખું છું ઈ પણ યાદ રહી જાય. cos 3 થીટા તો 4 cos ક્યુબ થીટા cos ક્યુબ થીટા -3 cos થીટા, અને લાસ્ટમાં tan 3 આલ્ફા. આનું થોડુંક મોટું સૂત્ર છે એટલે ધ્યાન આપજો, વ્યવસ્થિત ધ્યાન રાખજો અને તૈયાર કરો. tan 3 આલ્ફાનું tan માં છે. સારી વસ્તુ એ છે કે આમાં જો sin 3 આલ્ફાનું sin માં છે, cos 3 આલ્ફાનું cos માં છે, અને tan 3 આલ્ફાનું tan માં છે. કેવું સૂત્ર છે? 3 tan આલ્ફા માઇનસ tan ક્યુબ આલ્ફા, 3 tan આલ્ફા માઇનસ tan ક્યુબ આલ્ફા અપોન 1 - 3 tan સ્ક્વેર આલ્ફા. બેટા ધ્યાન રાખજો, tan 3 આલ્ફામાં એવું યાદ રાખવું હોય ને તો ઉપર 3 1 અને નીચે 1 3 3 1 1 3, અને જી પણ જુઓ પહેલા tan પછી tan ક્યુબ અને tan સ્ક્વેર ત્રણેય વસ્તુ આવે. જોજો tan ક્યુબ tan સ્ક્વેર. tan 3 આલ્ફાનું ચલો બોલો તો 3 tan આલ્ફા માઇનસ tan ક્યુબ આલ્ફા અપોન 1 - 3 tan સ્ક્વેર આલ્ફા. હજી આ બાજુ થીટાના ફોર્મમાં લખું છું tan 3 થીટા તો ચલો બોલો 3 tan થીટા માઇનસ tan ક્યુબ થીટા અપોન 1 - 3 tan સ્ક્વેર થીટા. tan 3 આલ્ફાનું tan 3 થીટાનું સૂત્ર, અને આવું ને આવું છેલ્લું બેટા cot 3 થીટાનું સેમ ટુ સેમ, જ્યાં tan છે ને ત્યાં cot 3 થીટાનું. આનું લખવું નથી કેમ કે આનું મોડ્યુલમાં બરોબર આપેલું છે. બરોબર, ઓલા તો ખૂણામાં કન્વર્ટ કરતા હતા, આમાં પણ કન્વર્ટ કરી શકાય, જ્યારે જરૂર પડશે ત્યારે એવું કરી શકાય. કેમ કે અહીંયા જો ખૂણો 3 ગણો છે 3 આલ્ફા, ત્યારે એનું અહીંયા ત્રીજા ભાગનો ખૂણો આલ્ફા થઈ જાય. તો ક્લિયરલી sin 6 આલ્ફા હોય તો અહીંયા 3 આલ્ફા આવે, અહીંયા 3 આલ્ફા આવે. અહીંયા સોરી અહીંયા 6 આલ્ફા હોય ખૂણો તો એનો ત્રીજા ભાગનો એટલે 2 આલ્ફા આવે. બરોબર, ખૂણો ત્રીજા ભાગનો થઈ જાય. ઓકે, તો આજના સૂત્રો પૂરા. હવે તો કે હવે એને એપ્લાય કરવાનું છે. હવે સાદુરૂપના દાખલાઓ, સાબિતીના દાખલાઓ, એમાં આ જે સૂત્રો ભણ્યા એ બધાનો આપણે ઉપયોગ કરવાનો છે. કયા કયા સૂત્રો ભણ્યા હજી એકવાર યાદ કરો તો. સૌથી પહેલા sin 2 આલ્ફાના કેટલા સૂત્રો છે? 2. cos 2 આલ્ફાના કેટલા સૂત્રો છે? 4. tan 2 આલ્ફાનું 1. યસ. પછી એના પરથી બીજા પરિણામો હમણાં જે આની પહેલા તારવા એ 1 પ્લસ cos તો 2 cos સ્ક્વેર, 1 માઇનસ cos તો 2 sin સ્ક્વેર, અને ત્યારબાદ 3 આલ્ફાના આ 3 સૂત્ર. બરોબર બેટા, જ્યારે પણ આજે હોમવર્ક કરો ત્યારે મોડ્યુલમાં પણ હાઇલાઇટ કરી લેજો. આગળ આ બધા સૂત્રો આપ્યા છે, મેં તમને વ્યવસ્થિત પાછળ છેલ્લા પેજે લખાવી દીધા છે. બરોબર, તો એક વખત ઝડપથી પોતાનું મોડ્યુલ ઓપન કરો અને જ્યાં આ ટોપિક શરૂ થાય છે 3.4.7 ટોપિક શરૂ થાય છે ત્યાં લખી નાખો તમે કે મોડ્યુલનું છેલ્લું પેજ જુઓ. છેલ્લું પેજ જુઓ, આવું લખી નાખો એટલે એ સૂત્ર તમે ત્યાં વાંચશો તો તમને વધારે સરળ લાગશે. ભાઈ છેલ્લા પેજે પેલા લખેલા હોવા જોઈએ.
અંદર છેલ્લું પેજ કાઢીને કરશો હું? યસ. એટલે મોડ્યુલ નો હોય પછી લખી નાખજો. ઓકે, આ બધા આપણે ત્યાં જોઈ લીધા. અગત્યના પરિણામો જે તારવા એ પણ જોઈ લીધા. પછી 3 આલ્ફામાં તો આમાં ભાઈ વ્યવસ્થિત આપેલા છે, તો પાછળ લખવાની જરૂર નથી. 3 આલ્ફાના સૂત્ર, એટલે આને પણ પછી હાઇલાઇટ કરી નાખજો. બધા જ સૂત્રો ખૂબ જ અગત્યના છે. અને હવે આપણે આ બધાનો ઉપયોગ કરીને દાખલાઓમાં જઈએ. ચલો, બધાનું વ્યવસ્થિત ધ્યાન અહીંયા. અમુક દાખલા હું કરાવીશ, અમુક તમારે કરવાના છે. યસ, બધા મોડ્યુલ બંધ કરો, બુક બંધ કરો. મોડ્યુલ બંધ, બુક બંધ, ઝડપથી બધા ધ્યાન અહીંયા. યસ. જુઓ, સાઈન 7.5, 7.5 ડિગ્રી ખૂણો, 7.1 કોસ 7.5, એ બે ગુણાકારમાં છે. પછી કોસ 15 અને કોસ 30. તો કેમ તમને ખ્યાલ આવશે ક્યાં કયું સૂત્ર લગાડવું? સૂત્રો વ્યવસ્થિત યાદ હશે તો. જો આમાં હું ભાળી ગયો, સાઈન નો ખૂણો થીટો અને કોસ નો ખૂણો થીટો, એ બે સરખા છે. જુઓ, પછી પાછળ પાછું કોસ કોસ છે, ચારે ગુણાકારમાં છે. તો ખબર કેમ પડશે સૂત્ર લગાડવું? કે સાઈન થીટો અને ઈ થીટો અહીંયા છે, કોસ થીટો. તો સાઈન થીટા ઇન્ટુ કોસ થીટા. તો તરત મને યાદ આવે કે જો આગળ બગડો હોય, શું હોય? બગડો. તો 2 સાઈન થીટા કોસ થીટા, એટલે કોનું સૂત્ર થઈ જાય? સાઈન 2 થીટા, આજનું પહેલું સૂત્ર. 2 સાઈન આલ્ફા કોસ આલ્ફા, એટલે સાઈન 2 આલ્ફા થઈ જાય. પણ આગળ શું જોઈએ? બગડો. અથવા તો બટા 2sc. જુઓ, સાઈન કોસ ગુણાકારમાં, તો મારે સરવાળા બાદબાકી એમ જવું હોય તો 2sc, તોય 2 લઈ આવો. 2sc એટલે શું થશે? s પ્લસ s. એટલે હવે બંને રીતે રસ્તા તમારે આગળ જો ઘણા બધા થવા માંડ્યા. આમથી પણ આમ જવાશે. સાઈન 2 સાઈન થીટા કોસ થીટા લઈ આવો તોય સાઈન 2 થીટા મુકાશે. ખૂણો સરખો છે ને, તો આ જ કરાય. ચલો, પહેલા હું 2 વડે ગુણું, 2 વડે ભાગું. 2 સાઈન 7.5 કોસ 7.5, પાછળના બંને એમનેમ, કોસ 15 ડિગ્રી અને કોસ 30 ડિગ્રી. તો 2 વડે ગુણ્યું તો 2 વડે ભાઈ ભાગવું પડે. એમ વધારાનું થોડું બહારથી ગુણી શકો. ગુણો તો ભાગવું પડે. 2 વડે ગુણ્યું, 2 વડે ભાગ્યું. ચલો ઝડપથી, 2 સાઈન થીટા કોસ થીટા, અંડરલાઈન કર્યું એનું શું થશે? યસ, સાઈન 2 થીટા. નડિયાદમાં કઈ પ્રોબ્લેમ છે બેટા? નડિયાદમાં ઓકે, હવે થઈ ગયો ને સોલ્વ બેટા? યસ, ઓકે ઓકે. ચલો ધ્યાન આપજો. 2 સાઈન થીટા કોસ થીટા, તો સાઈન 2 થીટા હમણાં જ ભણ્યા, સાઈન 2 આલ્ફા. સાઈન 2 થીટા એટલે આ ખૂણો ડબલ થાય. 7.5 ગુણ્યા 2, 7.5 ગુણ્યા 2 કેટલા થાય? ઝડપથી 15. યસ, સાઈન 15. સાઈન 15 કેમ થયું બધાને ખબર પડવી જોઈએ. અને પાછળ જો આટલાનું કામ થઈ ગયું, પાછળ છે કોસ 15 ઇન્ટુ કોસ 30. અગેન જુઓ, તરત તમને બીજો વિચાર આવે સર કે અહીંયા સાઈન 15 અને અહીંયા કોસ 15, પાછા ખૂણા સરખા આવ્યા. સાઈન 15 કોસ 15, આગળ હું લઈ આવો ભાઈ? બગડો. આગળ બગડો લઈ આવો. યસ. તો અગેન 2 વડે ભાગો તો 2 વડે ગુણવું પડે. તો જો અહીંયા બગડો આવી ગયો એવું માની લ્યો. 2 વડે ભાગ્યું તો 2 વડે ગુણી નાખ્યું, એટલે અહીંયા બગડો છે એવું માની લ્યો. ચલો, માની લીધું. યસ. 2 સાઈન થીટા કોસ થીટા શું થશે? સાઈન 2 થીટા. અગેન ખૂણો ડબલ, 15 નું ડબલ 30, સાઈન 30 આવી ગયું. પાછું તમે જુઓ ભાઈ, ગોઠવેલો દાખલો હોય, સાઈન 30 તો પાછું કોસ 30. તો અગેન 2 વડે ગુણો, અહીંયા જો બગડો મેં ગુણી નાખ્યો, અહીંયા 1/8 થઈ ગયું. 2 વડે ગુણ્યું, 2 વડે ભાગ્યું, એટલે 1/8. અને 2 વડે ગુણ્યું, જો બતાય છે, જો છેદતે. યસ. 2 સાઈન 30 કોસ 30, એટલે સાઈન 60. હજી ખૂણો ડબલ, એટલે સાઈન 60. અને સાઈન 60 નું મૂલ્ય આપણને ખ્યાલ છે. ઓકે, તમે કહો સર સાઈન 13 કોસ 30 નું ખ્યાલ છે. હા, તો એ મૂલ્ય મૂકી દો, ચાલે. બસ જાણીતા મૂલ્ય સુધી પોગી જાઓ એટલે મૂકી દો કિંમત,
હવે sin 60 કેટલા થાય યાદ કરો તો sin π/3 √3/2 યસ એટલે 1/8 ગુણ્યા √3/2 એટલે ફાઇનલ જવાબ આવશે √3 ના છેદમાં 16. તમે ખાલી ઈ ઓબ્ઝર્વ કરો કે સર કેવી રીતે સૂત્ર લગાડે છે, ક્યારે લગાડે છે, શું ધ્યાન રાખે છે. મેં શું ધ્યાન રાખ્યું, ખૂણા જોઈ ગયો હું, સાઇન કોસ ના ખૂણા હરખા તો આ લાવી શકાય. 2 sin θ cos θ તો sin 2 θ તો બગડો લઈ આવો. ચલો નેક્સ્ટ જુઓ. અહીંયા જુઓ. ઓબ્ઝર્વ કરો, શાંતિથી જે આવડે છે એનું કામ કરવાનું છે. બધાનું ધ્યાન અહીંયા પછી તમને આપીશ. પહેલા અહીંયા જુઓ. sin 5x minus 2 sin 3x plus sin x upon cos 5x minus cos x. અને અહીંયા જવાબમાં આપણે tan લાવવાનું છે. તમને લોકોને ઈચ્છા થાય કે સર અમને હમણાં ભણ્યા ને એમાં sin 3 θ આવડે છે તો મૂકી શકાય, કાંઈ વાંધો નહીં. sin 3 θ નું ફોર્મ્યુલા 3 sin θ minus 4 sin ક્યુબ, પણ એમાં ઘન આવશે, થોડુંક સાદુરૂપ વધશે. અને આજે કઈ એવું નથી કે આજે જે દાખલા ભણ્યા સૂત્રો ભણ્યા એનો જ ઉપયોગ આવશે, જૂનું પણ યુઝ આવે. તો જુઓ તો નીચે c - c મને દેખાય છે, ઉપર મને s પ્લસ s, જો તો સાઇન ને સાઇન છે તો s પ્લસ s બતાય છે. તો એનું સાદુરૂપ આપીએ. આમાં મૂકીને બીજું સાદુરૂપ આપી શકાય, જરૂરી નથી હું કરું છું એમ જ કરાય, બસ સૂત્રો સાચા યુઝ કરવાના. તો LHS માં હું ઉપર s પ્લસ s યુઝ કરું. યાદ કરો s પ્લસ s એટલે શું થશે 2sc. આ પ્લસ સાઇન ને આગળ લઈ લો. અને આપણે સરવાળામાંથી ગુણાકારમાં જઈએ છીએ તો પહેલા ખૂણાઓનો સરવાળો ભાગ્યા 2, ખૂણાઓની બાદબાકી ભાગ્યા 2, ભૂલાય નહીં. તો 2sc sin પહેલા ખૂણાઓનો સરવાળો ઝડપથી 5x + x એટલે 6x ભાગ્યા 2 કેટલા થશે 3x. યસ. અને c cos 5x માંથી 1x કાઢો એટલે 4x / 2 એટલે 2x cos 2x. અને માઇનસ વચ્ચેનું પદ એમનેમ s પ્લસ s 2sc. અને નીચે c માઇનસ c તો યાદ કરો આપણું ઓલું ચોથું ધ્યાન રાખવા વાળું સૂત્ર c માઇનસ c -2ss -2ss. તો -2 sin ગુણાકારમાં જઈએ છીએ તો પહેલા ખૂણાનો સરવાળો ભાગ્યા 2, 5x + x ભાગ્યા 2 એટલે 3x. અને sin 5x - x એટલે 4x ભાગ્યા 2 એટલે 2x ખૂણો. ચલો આટલું ક્લિયર બધાને? યસ. હવે કંઈક સાદુરૂપ આપવું જોઈએ, આરામથી તમને ખબર પડે છે. ઉપરથી જો કોમન શું નીકળે છે 2 sin 3x કોમન નીકળે છે, જુઓ 2 sin 3x 2 sin 3x કોમન, અને નીચે પણ 2 sin 3x છે તો આરામથી કટ થઈ જશે. યસ. કોમન કાઢો અને નીચે ઉડાડી દો તો વધશે શું જુઓ તો cos 2x - 1 અને છેદમાં આ માઇનસ રહેશે હજી એટલે -sin 2x. ચલો આટલું વધ્યું. ઉભા રહ્યો ભાઈ, ઉભા રહ્યો. જુઓ આ માઇનસ નિશાની મને નડે છે, નથી મજા આવતી ભાઈ. તો માઇનસ ઉપર આપી દો એટલે ઉલટાઈ જાય. હેલો, માઇનસ નિશાની ઉપર આપી દો એટલે અંશ ઉલટાઈ જાય. 1 - cos 2x નિશાની બદલાઈ જાય એમ કહું છું ભાઈ. યસ, ઉપર નિશાની બદલાઈ ગઈ. 1 - cos હમણાં જ કઈક પરિણામ ભણ્યા હતા. 1 - cos 2 θ કેટલાને યાદ આવે ઝડપથી? જો આજે કદાચ મોડું આવશે કેમ કે આજ ઘણા બધા સૂત્રો ભણ્યા, હજી તમારે તૈયાર કરવાના છે. યસ, પાલનપુરમાં જવાબ આપો તો બેટા ઝડપથી. 1 - cos 2 θ ઉપરનું 1 - cos 2 θ આજે એક પરિણામ ભણ્યા પાલનપુર. યસ, 1 - cos 2 θ શું થશે પરિણામ 2 sin² θ. 1 - cos એટલે 2 sin², 1 + cos તો 2 cos². હજી શાંતિથી. 1 - cos તો 2 sin²,
1 પ્લસ કોસ તો 2 કોસ સ્ક્વેર, આવું યાદ રાખવાનું. તો 1 માઇનસ કોસ આવ્યું, ખૂણો અડધો થાય 2 સાઇન સ્ક્વેર એક્સ. નીચે સાઇન 2x, એ તો જાણીતું જ છે ભાઈ, સાઇન 2x આપણું પહેલું આજનું 2 સાઇન x ઇન્ટુ કોસ એક્સ. તો જો બધા જ સૂત્રોનો ઉપયોગ આવે છે. 2 2 ગયા, એક એક વખત સાઇન જતું રહ્યું, સાઇન અપોન કોસ શું આવી ગયું ભાઈ, tan x ટનટણે RHS આવી ગયું. તો દરેક સૂત્રો આજના ખૂબ સરસ તૈયાર કરો. જો RHS માં tan x લાવવાનું તો આવી ગયું. હજી અહીંયા ધ્યાન, ચલો ભાઈ ગણો તમે, હાલો હવે તો આ તમે ગણો, ટ્રાય કરો બધા. મોડ્યુલ બંધ હોવું જોઈએ. ઉપર મને cos 3 થીટા બતાય છે, નીચે cos 2 થીટા, બે ના સૂત્ર એપ્લાય કરો હાલો. પણ પેલા સૂત્રો આવડવા પડે હો ભાઈ. અને હું તો એમ કહું, ઓલું નીચે cos 2 થીટા છે, cos 2 થીટા ના કયો તો બેટા કેટલા સૂત્રો છે cos 2 થીટા ના? આમ ઈશારો કરો તો મને, cos 2 થીટા ના કેટલા છે? 4. આપણે કયું વાપરવાનું? કોસ વાળું. બીજું કેમ કે જો બધું કોસમાં જ છે, જવાબ એ કોસમાં લાવવાનું. LHS થી શરૂ કરો. લુણાવાડા ગણો છો ને બધા? લુણાવાડામાં ભાઈઓ હાથ ઊંચો કરો. વાહ સરસ. અમુક અમુક સેન્ટર પર વિદ્યાર્થીઓને જવાબ આવવા માંડ્યો છે. ગુડ. RHS માં જે લાવવાનું છે એ લાવવાનું છે ભાઈ, cos થીટા આવવું જોઈએ. આ રાજકોટ ગુરુકુળમાં ઓલો ભાઈ ક્યાંથી આવ્યો ભાઈ? A2 ક્લાસમાં ફૂલ સ્પીડે આવીને બેસી ગયો કૂદકો મારીને. વાગી ન જાય હો ભાઈ, ધ્યાન રાખજે. ઓકે ઓકે હાલો, બાકીના ધ્યાન આપો. યસ યસ ગુડ. તો અહીંયા cos 3 થીટા નું સૂત્ર મૂકી દો, અહીંયા cos 2 થીટા નું. પણ મેં કીધું એમ બેટા થોડુંક જાતે વિચારો કે અહીંયા cos 3 થીટા નું સૂત્ર છે 4 cos ક્યુબ થીટા માઇનસ 3 cos થીટા. આજે પેલા આ સૂત્રો તૈયાર કરજો બધા. હવે બધું કોસમાં જ છે, તો cos 2 થીટા ના મારી પાસે 4 સૂત્રો છે, તો કયું યુઝ કરવું? કોસ વાળું જ કરાય ઓબ્વિયસલી, બધું કોસમાં છે. તો 2 ઇન્ટુ cos 2 થીટા નું સૂત્ર 2 cos સ્ક્વેર થીટા માઇનસ 1 અને માઇનસ 1. હવે સાદું રૂપ આપો એટલે આગળ તમારો જવાબ આવશે. કઈ રીતે તમારે વિચારવાનું છે? ઉપરથી cos કોમન નીકળશે, બરોબર? સિમ્પ્લિફિકેશન કરો પછી તમે વિચારો જાતે. હવે જુઓ, ખૂબ સરસ દાખલો છે, બધાનું ધ્યાન અહીંયા. આની પછી તમને ગણવા માટે આપીશ, ઝડપથી ધ્યાન આપજો. બહુ સરસ દાખલો. અને આગળ જેઈ માટે તો આ કિંમત પણ આગળ જતા આપણે યાદ રાખશું. tan π/8 ની કિંમત શોધવી છે. tan π/8. બ્લેકબોર્ડમાં જતા રહીએ આપણે. ચલો, tan π/8 ની કિંમત શોધવી છે. π/8 એટલે ડિગ્રીમાં કેટલું થાય? પાઈ ની જગ્યાએ 180 મૂકી દો, એને ભાગ્યા 8 કરો એટલે 22.5. tan 22.5 ડિગ્રી. tan 22.5 એટલે 22.5 ડિગ્રીની કિંમત આપણે મેળવવી છે. બરોબર? ચલો હવે બધાનું ધ્યાન અહીંયા. હવે 22.5 ની કિંમત આપણને થોડી ખબર હશે, તો એટલો તરત આઈડિયા તમને લોકોને મગજમાં આવવો જોઈએ કે આ 22.5 નું ડબલ કરું એટલે 45 થાય. હા કે ના? એનું ડબલ કરું ને એટલે 45 થાય. તો તમને તરત વિચાર આવે કે સર tan 2 થીટા નું સૂત્ર વાપરું. જોજો, tan 2 થીટા નું સૂત્ર વાપરું
અને એના બરાબર 2 tan થીટા અપોન 1 માઇનસ tan સ્ક્વેર થીટા. સર આ યુઝ કરી નાખો. એલા ભાઈ આ સૂત્રમાં તો અમુકનું અડધું થાય. આ 2 થીટા ખૂણો છે એનો ખૂણો થીટો થાય, હાફ થાય. મારે તો ડબલમાં જવું છે, તો ડબલ સવારીમાં જવું છે. એના માટે તમને આ સૂત્ર યાદ આવવું જોઈએ. હમણાં જ આપણે પરિણામ તાર્યું હતું, યાદ કરો કે tan થીટા બાય 2 ઇઝ ઇક્વલ્સ ટુ અંડર રૂટ 1 માઇનસ કોસ થીટા અપોન 1 પ્લસ કોસ થીટા. આ સૂત્રમાં જવું પડશે. તમે જુઓ ખૂણો ડબલ થાય, થીટા બાય 2 નું આ બાજુ થીટા થાય, અને આ પરિણામ આપણે તાર્યું. કઈ રીતે હજી તમને એકવાર સમજાવી દઉં, જોડો ઝડપથી. 1 માઇનસ કોસ એટલે 2 સાઇન સ્ક્વેર થીટા બાય 2, અને 1 પ્લસ કોસ એટલે 2 કોસ સ્ક્વેર થીટા બાય 2, સાઇન સ્ક્વેર થીટા બાય 2 અપોન કોસ સ્ક્વેર થીટા બાય 2 એટલે tan સ્ક્વેર થીટા બાય 2 એનું વર્ગમૂળ એટલે tan થીટા બાય 2. આગળ આપણે આ પરિણામ તૈયાર કર્યું છે. તો જેમ જેમ તમે દાખલા ગણશો એમ તમને આઈડિયા આવશે કે મારે અહીંયા 22.5 માંથી 45 ડિગ્રીમાં જવું છે, કેમ કે એ મૂલ્ય જાણીતા છે. એટલે આ સૂત્રનો યુઝ કરાય, નહીં કે આ. તો ધીમે ધીમે તમને આની પ્રેક્ટિસ આજથી થશે. tan થીટા બાય 2 ઇઝ ઇક્વલ ટુ આવું થાય. હવે જુઓ તો, અથવા થીટાના ફોર્મમાં ચલો લખું. એ સૂત્ર પણ આપણે લખ્યું હતું tan થીટા. tan થીટા હોય, થીટા બાય 2 નહીં, ચલો tan થીટા હોય તો અંડર રૂટ 1 માઇનસ કોસ 2 થીટા અપોન 1 પ્લસ કોસ 2 થીટા. ટૂંકમાં આ સૂત્રમાં અહીંયા જે ખૂણો છે એ ડબલ થાય, 2 થીટા 2 થીટા. એટલે બે માંથી કોઈ પણ એકનો અહીંયા યુઝ કરો, અહીંયા વિચારો ને એપ્લાઈડ કરો. હું જો બેટા આને tan થીટા ગણી લઉં, ચલો તો અહીંયા લખ્યું છે એ જુઓ તો tan થીટા નું સૂત્ર અંડર રૂટ 1 માઇનસ કોસ 2 થીટા. જે થીટો હોય એનું ડબલ કરો એટલે પાઈ બાય 8 નું ડબલ એટલે 2 ઇન્ટુ પાઈ બાય 8, નીચે 1 પ્લસ કોસ 2 ઇન્ટુ પાઈ બાય 8. તો અંડર રૂટ 1 માઇનસ આ 2 ઇન્ટુ પાઈ બાય 8 એટલે શું થયું, કોસ પાઈ બાય 4 જ થયું. હેલો, તો હવે કોસ પાઈ બાય 4 ની કિંમત આપણે જાણીએ છીએ, કે ના? યસ, કોસ પાઈ બાય 4 કોસ 45 1 અપોન રૂટ 2, નીચે 1 પ્લસ કોસ 2 ઇન્ટુ પાઈ બાય 4, તો એ થઈ જશે પ્લસ 1 અપોન રૂટ 2. જેવું પાઈ બાય 4 આવી ગયું ને એવું આપણને મૂલ્ય આવડી ગયા ને હવે આનું સાદુરૂપ આપો એટલે મને આનું મૂલ્ય મળી જાય. સાદુરૂપ કઈ રીતે આવશે જુઓ તો, પેલા લસા લઈ લો, અંદર લસા લઈ લો એટલે વર્ગમૂળની અંદર રૂટ 2 માઇનસ 1 અપોન રૂટ 2 પ્લસ 1 આવું આવ્યું. ચલો આ મૂલ્ય. હવે ભાઈ છેદમાં વર્ગમૂળ છે, ચાલે નહીં, તો હું લેવું પડશે, કરણી લઈ શકાય, હા કે ના? યસ, સમયકરણ કરણી લઈ શકાય. તો વર્ગમૂળની અંદર જ હવે આ સૂત્રોને આપણે કાઢી નાખીએ. ઓકે, તો વર્ગમૂળની અંદર જ તે આનું સમયકરણ કરીએ, છેદનું સમયકરણ કરીએ. રૂટ 2 માઇનસ 1 અપોન રૂટ 2 પ્લસ 1 છે, તો છેદના સમીકરણ માટે પ્લસ સાઇન છે છેદમાં, તો માઇનસ લેવું પડે. એટલે રૂટ 2 માઇનસ 1 અને રૂટ 2 માઇનસ 1 વડે ગુણો અંશ અને છેદને. અંશમાં રૂટ 2 માઇનસ રૂટ 2 માઇનસ 1 ઇન્ટુ રૂટ 2 માઇનસ 1 એટલે રૂટ 2 માઇનસ 1 નો હોલ સ્ક્વેર, અને નીચે a પ્લસ બી ઇન્ટુ a માઇનસ બી. બેટા આ ટાઈપનું સમીકરણ કરો એટલે છેદમાં a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર આવે જ. a પ્લસ બી ઇન્ટુ a માઇનસ બી એટલે a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. ખબર પડી બધાને હું કર્યું? યસ. તો ઉપર અહીંયા નીચે 2 ઓછા 1 થઈ જશે, છેદમાં 1 આવી ગયો, અને અંશમાં જો વર્ગ વર્ગમૂળ કેન્સલ કરી શકાય એટલે આવશે મૂલ્ય રૂટ 2 માઇનસ 1. તો આ tan પાઈ બાય 8 નું મૂલ્ય આગળ જતા આપણે આને યાદ પણ રાખશું જેઈ માટે. tan પાઈ બાય 8 એટલે કે tan 22.5, તો રૂટ 2 માઇનસ 1. અને હવે જો તમારે કોટ જોતું હોય તો આનું ઊંધું કરવાનું, ઉપર 1 પ્લસ કોસ, નીચે 1 માઇનસ કોસ, અથવા તો આખો જવાબ મળી ગયો મને tan નો, હવે મારે કોટ પાઈ બાય 8 જોતું, કોટ પાઈ બાય 8, તો આનું જ વ્યસ્ત લઈ લ્યો ને ભાઈ. જો મારે કોટ પાઈ બાય 8 જોતું હોય તો tan પાઈ બાય 8 નો જવાબ આવ્યો, કોટ એટલે tan નું વ્યસ્ત, તો 1 અપોન રૂટ 2 માઇનસ 1.
હવે છેદમાં નો રખાય વર્ગમૂળ, અગેન કરણી લઈ લ્યો, √2 + 1 √2 + 1, તો ઉપર આવશે √2 + 1 અને નીચે a - b a + b એટલે a² - b², 2 - 1 એટલે છેદમાં 1 આવી જાય. તો આ થઈ ગયું cot π/8 નું મૂલ્ય, cot 22.5 નું મૂલ્ય. જે સેક્શનમાં આગળ એક ટેબલ આવવાનું છે, એમાં 22.5 ડિગ્રીના મૂલ્ય લખેલા છે, ત્યારે આપણે આને યાદ કરશું પાછું. ચલો 10 π/8 ક્લિયર બધાને? સૂત્રો બેટા જે ખાસ તૈયાર કરજો, સૂત્રો કોઈના કાચા નો રહેવા જોઈએ, એમાં તૈયારી હરખી કરજો. ઓકે, ચલો, ખૂબ સારો પ્રશ્ન છે અને આમાં હું તમને એક્સ્ટ્રા કરવા માટે આપીશ, એટલે ઝડપથી ધ્યાન. અહીંયા બહુ સરસ ક્વેશ્ચન છે. મને બેટા 10x નું મૂલ્ય આપેલું છે 3/4, અને બાજુમાં જુઓ તો આ શરત એની આપેલી છે ભાઈ, tan x છે 3/4 અને બાજુમાં જુઓ π < x < 3/2, એટલે કે આ tan નો જે ખૂણો છે x એ π થી 3π/2. મને કહો 1 2 3 4, અજય દેવગનની જેમ 1 2 3 4, કયું ચરણ? યસ, ત્રીજું. π થી 3π/2 ત્રીજા ચરણમાં આપણો x ખૂણો છે. હવે મારે શું જોતું જુઓ તો, sin x/2 cos x/2 અને tan x/2. ખૂણો જોજો x/2. આપણે આવા દાખલા ભણી ગયા છીએ, જો tan x મને આપ્યું હોય તો sin x મળી જાય, cos x મળી જાય, sec x મળી જાય, બધું મળી જાય. હા કે ના? ભણી ગયા આવા? આવા આગળ ભણી ગયા. ખૂણો સેમ હતો, tan x તો sin x ગોતો, cos x, અન્ય 5 ત્રિકોણમિતીય વિધેય શોધો. હવે અહીંયા ખૂણો x/2 છે, તો આજના જે સૂત્રો ભણ્યા એ કામે લગાડવા પડશે. અને આજના કયા પરિણામો ભણ્યા જુઓ તો, sin x/2 જોઈએ છે, તો આપણે આવું ભણી ગયા, 1 - cos 2θ = 2 sin² θ. મેં કીધું એમ બેટા થોડીક વાર લાગશે, પણ પછી તરત તૈયાર થતા જશે, એમ યાદ આવશે. 1 - cos 2θ એટલે 2 sin² θ. તો એવી જ રીતે મારે x/2 માં જવું છે, તો 1 - cos x, જોજો આ સૂત્ર પ્રમાણે જુઓ તો 1 - cos x = 2 sin² x/2 થાય. આજે જ્યારે આવા દાખલા તૈયાર કરો ને ત્યારે પેલા સૂત્રો તૈયાર કરજો અને ધ્યાન આપીને ચેક કરજો. મેં આજે આ કઈ રીતે આવ્યું તો એ થોડુંક યાદ કરી લઈએ. cos 2θ નું ત્રીજું સૂત્ર 2 cos² θ, સોરી 1 - 2 sin² θ. ત્રીજું સૂત્ર બીજું કામ આવશે, જે આના માટે કામ આવશે. પહેલા ત્રીજું યાદ કરો તો cos 2θ નું ત્રીજું સૂત્ર 1 - 2 sin² θ. યાદ કરો બેટા, આને આપણે આમ લીધું હતું, આને આમ લીધું હતું, આજે જ તે શરૂઆતમાં. યસ, તો મને આવું પરિણામ મળ્યું હતું, 2 sin² θ = 1 - cos 2θ. 1 - cos 2θ એટલે 2 sin² θ. જો મેં ઈ જ લખ્યું. તો હવે મારે x/2 ખૂણો જોતો છે, તો 2 sin² x/2 = 1 - cos x. આ જુઓ તો બે એક સરખા જેવા જ સૂત્રો છે. 2θ નું θ થયું તો x નું x/2 થયું. આ કેમ અહીંયા લખ્યું? કેમ કે મારે જોઈએ છે sin x/2. તો પેલા sin² x/2 મળી જાય તો sin x/2 મળી જાય કે નહીં? એટલે sin² x/2 પેલા લાવવાનું. તો હજી તમે શાંતિથી જો હું sin² x/2 કરતા બનાવું તો બગડો છેદમાં આવે. 1 - cos x છેદમાં 2 = sin² x/2. આની ઉપર ફોકસ કરો. તો જો મારે sin x/2 જોતું હશે તો sin² x/2 જોશે, અને જો મારે sin² x/2 જોશે તો મારે cos જોશે. જુઓ તો સૂત્રમાં છેલ્લે cos આવ્યું. અને એટલે આપણે પહેલા દાખલા ભણી ગયા છીએ કે tan x તમારી પાસે હોય તો cos x ગોતો. આ ટાઈપના દાખલા ભણી ગયા છે. સિમિલરલી અહીંયા મારે જોતું છે cos x/2. ધ્યાન આપજો. તો આ ટાઈપનું સૂત્ર પ્લસ માટે જો સાંભળો, હજી મારી સાથે તૈયાર કરો. 1 - cos 2θ 2 sin² θ.
1 પ્લસ cos 2 થીટા એટલે 2 cos સ્ક્વેર થીટા. આજે જે સૂત્ર ભણ્યા ને એનો આ હેવી ડોઝ છે. આજે ધીમે ધીમે થશે. આજે ટાઈમ આપજો. તો 1 પ્લસ cos 2 થીટા ઇઝ ઇક્વલ ટુ 2 cos સ્ક્વેર થીટા. તો cos સ્ક્વેર થીટા ને સબ્જેક્ટ બનાવું તો 1 પ્લસ cos 2 થીટા બાય 2 ઇઝ ઇક્વલ ટુ cos સ્ક્વેર થીટા. અને જો મારે cos સ્ક્વેર x બાય 2 જોતું હોય એના પરથી મને cos x બાય 2 મળી જાય. cos સ્ક્વેર x બાય 2 જોતું હોય તો આના પ્રમાણે શું સૂત્ર થશે? 1 પ્લસ cos x બાય 2. એટલે આ જે દાખલો આખો છે એનું છેલ્લી વસ્તુ શું તારણ નીકળ્યું કે તમારે આ sin x બાય 2 જોતું તો cos x ગોતો, cos x બાય 2 જોતું તો cos x ગોતો. જો અહીંયા cos x આવ્યું. અને tan x બાય 2 જોતું તો ઈ તો છેલ્લે નહીં મળી જાય sin x બાય 2 upon cos x બાય 2. તો પહેલા તો સૂત્ર જોઈ લ્યો. છેલ્લી 2-3 મિનિટનું વર્ક છે, બહુ શાંતિથી સમજજો. ઓકે, તો સૂત્ર પ્રમાણે મારે cos x જોશે. હાલો લઈ આવશું. cos x કેમ મળશે? tan x આપ્યું છે તો કાટકોણ ત્રિકોણ પરથી હેલો યસ cos મળી જાય. પછી હજી એક ધ્યાન બધાએ રાખવાનું છે, બહુ ટ્વિસ્ટ છે, ધ્યાન આપજો. શું ભાઈ? ચલો અહીંયા ધ્યાન. ફટાફટ tan x મને આપ્યું તું 3/4 અને યાદ કરીને જુઓ તો x છે ને એ ત્રીજા ચરણમાં હતો ખૂણો એટલે પાઈ લેસ ધેન x લેસ ધેન 3 પાઈ બાય 2. પાઈ થી 3 બાય 2 માં tan x હતું. મારે જોઈએ છે cos x. કેમ cos x જોઈએ છે? કેમ કે હમણાં જ ભણ્યા sin સ્ક્વેર x બાય 2 જોતું હશે તો 1 માઇનસ cos x બાય 2 અને cos સ્ક્વેર x બાય 2 જોતું હશે તો 1 પ્લસ cos x બાય 2 મારે જોશે. હવે આ બેયમાં જો cos ની જરૂર છે, cos ની જરૂર છે તો cos મળી જશે. ચલો આ સામેની બાજુ છેદમાં પાસેની બાજુ tan, સાબાના છેદમાં પાબા. પાબા કોણ થશે? 4. તો કર્ણ કોણ થશે? 3 4 5. 5 ની રીપુટી યસ કર્ણ 5. cos x થશે 4 ના છેદમાં 5. પણ ઉભા રહ્યો, સાચું લખ્યું ખોટું લખ્યું? ખોટું લખ્યું હોય તો હાથ ઊંચા કરો. હાલો ખોટું લખ્યું હોય તો યસ એક્ઝેક્ટલી ખોટું લખ્યું છે. કેમ કે ચરણ જોવું પડશે. cos x ખૂણો ત્રીજા ચરણમાં છે. cos કેવું હોય? ધન કે ઋણ? ઋણ હોય એટલે અહીંયા આવશે માઇનસ. બેટા આ દાખલાઓમાં આપણે ધ્યાન રાખ્યું હતું એટલે જ ચરણ દીધું હોય. કન્ડિશનનું ધ્યાન રાખવાનું. અને હજી એક ટ્વિસ્ટ શું છે ઝડપથી જો એકમાં કરાવી દઉં, બીજું તમારે હોમવર્કમાં કરવાનું છે. એક કરાવી દઉં ઝડપથી. આ પહેલું જુઓ, sin સ્ક્વેર x બાય 2 ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ જુઓ cos x. cos x મૂકી દો. હાલો માઇનસ 4 ના છેદમાં 5 મૂકી દો. માઇનસ 4 ના છેદમાં 5 છેદમાં 2 આ સૂત્ર પ્રમાણે. હવે સાદુરૂપ ઝડપથી આપું છું. જુઓ અહીંયા લસા લ્યો. 5 એકા 5 ઓછે ઓછે વત્તા એટલે 5 ને 4 9. 9 ના છેદમાં 2 આવ્યું. સોરી અહીંયા 5 દુ 10 હજી થશે એટલે 2 ગુણ્યા 5 એટલે 10 કરી નાખશું. 5 એકા 5, 5 ને 4 9 અને છેદમાં 10 આવી ગયું. આ મને મળ્યું sin સ્ક્વેર x બાય 2. હરખી રીતે જોજો બેટા. હવે મારે જોતું છે sin x બાય 2. તો તમે તરત કહેશો કે સર બંને બાજુ વર્ગમૂળ લઈ લ્યો. હવે ઉભા રહેજો. બે બાજુ વર્ગમૂળ લીધું છે તો પ્લસ ઓર માઇનસ આવે ભાઈ. પ્લસ ઓર માઇનસ 9 ના છેદમાં 10. કોઈ પણ સમીકરણમાં મેથ્સમાં જો અહીંયા ચલ હોય ડાબી બાજુ તો એનું વર્ગમૂળ લ્યો ત્યારે પ્લસ ઓર માઇનસ લેવું પડે મૂલ્યમાં. પણ લાસ્ટ વસ્તુ, હવે sin x બાય 2 જોતું છે એનો ખૂણો જુઓ x બાય 2. સરખી રીતે બેટા x બાય 2. અને મને ખૂણો આ x નો ક્યાં છે એવું કીધું છે. પાઈ લેસ ધેન x લેસ ધેન 3 પાઈ બાય 2. તો આ તો x ખૂણો થયો. અહીંયા x બાય 2 ખૂણો છે. x ત્રીજા ચરણમાં છે તો x બાય 2 ક્યાં છે એ કામ કરવું પડે. તો અહીંયા બધી બાજુ આ જે અસમતા છે અને અસમતા કહેવાય. બધી બાજુ 2 વડે ભાગી નાખું. 2 પ્લસ છે એટલે અસમતા બદલાય નહીં. આવું તમે ભણેલા હશો.
તો 2 વડે ભાગી નાખું π/2 લેસ ધેન x/2 લેસ ધેન 3 π/4 થઈ જાય. જો બધી બાજુ 2 વડે ભાગ્યું, કેમ કે આ x/2 ખૂણો કયા ચરણમાં છે એ મારે લાવવું પડે. હવે π/2 થી 3 π/4, π/2 એટલે 90 ડિગ્રી, એટલે અહીંયા 3 π/4 એટલે અહીંયા, એટલે કે 45 ગુણ્યા 3 એટલે 135 ડિગ્રી. તો 90 થી 135 એટલે કયું ચરણ? બીજું ચરણ. તો આ દાખલો ખૂબ સારો છે. ઓલો x ખૂણો હતો તો એ પ્રમાણે cos ની પહેલા વેલ્યુ ચરણ પ્રમાણે. હવે ખૂણો x/2, તો ખૂણો x ત્રીજામાં, તો x/2 ક્યાં? આવું કામ કરવું પડશે જાતે. હવે x/2 બીજામાં, મને કયો બીજા ચરણમાં સાઈન પ્લસ કે માઇનસ? બીજામાં સાઈન પ્લસ કે માઇનસ? યસ પ્લસ. બીજામાં ઓલ એસટીસી પ્રમાણે સાઈન પ્લસ, એટલે જ્યારે વર્ગમૂળ કાઢીએ એટલે માઇનસ લેવાનું નથી, પ્લસ વર્ગમૂળમાં 9/√10, એટલે 3/√10 એની પ્લસમાં જવાબ આવશે. અને જ્યારે તમે કોસ કરશો ત્યારે જવાબ પ્લસમાં આવશે કે માઇનસમાં? કોસ. બીજું ચરણ, યસ, x/2 cos x/2 મારે હજી લાવવાનું છે, તો એ બીજા ચરણમાં છે, cos ઋણ આવશે. તો જ્યારે વર્ગમૂળ કાઢો ત્યારે પ્લસ લેવું કે માઇનસ, એનું આ દાખલામાં ધ્યાન રાખવાનું છે. એટલે આ દાખલો ખૂબ સારો છે. આજે શાંતિથી પ્રેક્ટિસ કરજો. એ પહેલા સૂત્રો વ્યવસ્થિત તૈયાર કરજો. ચલો હોમવર્ક લખી લ્યો બધા. શાંતિથી દાખલામાં કામ કરજો, પ્રેક્ટિસ કરજો. પછી ઉદાહરણ 45 અને 46 આજે તમારો હોમવર્કમાં જાતે ગણવાના છે. 45 અને 46 ટ્રાય કરજો. હવે SSP લખી લ્યો ચલો બધા ઝડપથી. અને દરેક સેન્ટર પર નીચે ખાસ ધ્યાન આપજો. 3-4 દિવસની રજા છે, એમાં બહુ હોમવર્ક નથી આપતો. થોડુંક હોમવર્ક બટા ઘરે આપું છું. આજનું હોમવર્ક આ છે. આજનું હોમવર્ક છે. આજના બધા સૂત્રો, આની અંદર જે સૂત્રો આવે છે એ બધા 3 ટાઈમ્સ લખીને વ્યવસ્થિત તૈયાર કરવાના. અને નીચે જે છે એ વેકેશનનું હોમવર્ક છે. શું લખ્યું છે કહી દઉં. ઓલ થિયરી, ફોર્મ્યુલાઝ એન્ડ યુનિટ સર્કલ 1 ટાઈમ. આ ચેપ્ટરમાં 8 લેક્ચર થયા. એ બધામાં જેટલી થિયરી, ફોર્મ્યુલા અને યુનિટ સર્કલ જે આવે છે, એક વખત તમારે ઘરે 4 દિવસની અંદર કામ કરવાનું છે. રોજ અડધી પોણી કલાક બેઠશો તો પણ વ્યવસ્થિત થઈ જશે. અને એક્ઝામ્પલ્સ જુઓ નીચે. 47 થી 52 જે હવે બાકી છે એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કસ કરશું. તમારે પહેલા એકવાર ટ્રાય કરી લેવાની છે વેકેશન હોમવર્કમાં. અગેઇન બેટા ત્રિકોણમિતિ ચેપ્ટર ખૂબ અગત્યનું છે. વેકેશનમાં વ્યવસ્થિત રિવિઝન કરજો. મળશું હવે થોડાક ટાઈમ પછી નેક્સ્ટ વીકમાં. આવતા સોમવારે મળશું. ટાટા, જય શ્રી કૃષ્ણ.